વડોદરા તાલુકાના ઉટિયા ગામમાં ગાંધીનગર ખનીજ વિજિલન્સની ટીમે અચાનક ત્રાટકીને કરોડો રૂપિયાની ગેરકાયદેસર માટી ચોરીનો પર્દાફાશ કર્યો છે। વડોદરા તાલુકાના ભૂમાફિયાઓએ ઉટિયા ગામમાં સરકારી ગોચરની જમીનને પણ પોતાની જાગીર સમજીને ખોદી નાખી છે। અહીં માટીનું એટલું બેફામ ખોદકામ કરવામાં આવ્યું છે કે જમીનમાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને ગાંધીનગર ખાણ ખનીજ ખાતું પણ સ્તબ્ધ થઈ ગયું છે। વિજિલન્સની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર માટી ખોદતા અને વહન કરતા અસંખ્ય વાહનો અને ડમ્પરો ઝડપી પાડ્યા છે। સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ આ જગ્યાએ ગેરકાયદેસર માટી ખોદવા માટે એક મોટા રાજકીય નેતાના જમાઈના ડમ્પરો દોડતા હતા। સરકાર પણ પોતાની અને સરકારી જમીન પણ પોતાની સમજી બેઠેલા આ ભૂમાફિયાઓ પર એક મોટા નેતાના 4 હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। રાજકીય પીઠબળના જોરે જ સરકારી ગોચરની જમીન આખી ખોદી નાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ માટી ખનનમાં કરજણના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ નિશાળિયાના જમાઈના ભાઈની સંડોવણી બહાર આવી છે। પરંતુ આ સમગ્ર કૌભાંડમાં સૌથી મોટો સવાલ વડોદરાના સ્થાનિક ખાણ ખનીજ ખાતા સામે ઊભો થાય છે। વડોદરા જિલ્લામાં સતત ત્રીજી વખત ગાંધીનગરની ટીમે આવીને રેડ કરવી પડી છે, તો શું વડોદરા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ આંખે પાટા બાંધીને બેઠા છે કે પછી રાજકીય નેતાના દબાણ હેઠળ સ્થાનિક અધિકારીઓએ પોતાની આંખો મીચી દીધી હતી? ગાંધીનગરની ટીમે દરોડા પાડીને વડોદરાના ભ્રષ્ટ અથવા નિષ્ક્રિય તંત્રની પોલ ખોલી નાખી છે। ગાંધીનગર વિજિલન્સની આ રેડ બાદ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે કરોડોની સરકારી સંપત્તિ લૂંટનારા અને માતૃભૂમિનું ચીરહરણ કરનારા આ નેતાના સગાવાલાઓ સામે કાયદો પોતાનું કામ કરશે કે પછી રાજકીય વગના જોરે આ મામલો પણ દબાવી દેવામાં આવશે। વડોદરા તાલુકાના ઉટિયા ગામમાં ગાંધીનગર ખનીજ વિજિલન્સની ટીમ માટી ખનન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં રાજકીય નેતાના જમાઈના ભાઈની સંડોવણી તો બહાર આવી જ છે। વિજિલન્સની ટીમે ત્રીજી વખત રેડ કરી હતી અને એનો મતલબ એ છે કે આ માટી ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે અને સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સંડોવણી સીધી સાબિત થાય છે। એટલું જ નહીં, ગામના સરપંચ અને તલાટીની પણ ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવે છે। પોતાના હદ વિસ્તારમાં બે રોકટોક માટી ખનન થવા છતાં પણ તલાટી કે સરપંચે કોઈ પગલાં લેવા તો ઠીક, ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી ન હતી। અગર આ બંનેની પણ પૂછતાછ કરવામાં આવે તો બંનેની માટી ખનનમાં સીધી સંડોવણી સામે આવી શકે છે।